નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં નિયમિત રિવ્યૂ બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરના સૌંદર્યીકરણ, ટ્રાફિક વ્યવસ્થા, જાહેર પરિવહન અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. શહેરની હેરિટેજ ઓળખને પ્રોત્સાહન આપવા માટે સોવેનિયર શોપને ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે લાલ કોર્ટ અને માંડવી ગેટના નવીનીકરણની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. અકોટા આજવા ખાતે અંડર વોટર એક્વેરિયમ, સેવાસી ખાતે લિનિયર પાર્ક અને કમાટીબાગમાં ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક જેવા પ્રોજેક્ટ પર પણ કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે શહેરમાં નવા પાર્કિંગ ઝોન અને પાર્કિંગ ચાર્જ નક્કી કરવા પોલીસ વિભાગ સાથે સંકલન કરવામાં આવશે. બ્રિજ નીચે પાર્કિંગ સુવિધા ઊભી કરી મહાનગરપાલિકાની આવક વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. રસ્તાઓ પર ગેરકાયદેસર પાર્કિંગ અટકાવવા બોલાર્ડ્સ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જાહેર પરિવહનને વધુ સશક્ત બનાવવા માટે ટૂંક સમયમાં 20 નવી ઇલેક્ટ્રિક બસો શરૂ કરવામાં આવશે, જ્યારે આગામી સમયમાં વધુ 80 ઇલેક્ટ્રિક બસો ઉમેરવાની યોજના છે. આ માટે ઝોન વાઇઝ ચાર્જિંગ સ્ટેશન અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે. બેઠકમાં ગુણવત્તા નિયંત્રણને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. કામમાં બેદરકારી કે ખામી જણાશે તો સંબંધિત કોન્ટ્રાક્ટરો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એજન્સી અને પીએમસી સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સમા ડાઇવિંગ પૂલ અને માંજલપુર ટ્રેકના રિનોવેશન, પાણી અને ડ્રેનેજની સમસ્યાના ઉકેલ તેમજ સરકારી શાળાઓ, આંગણવાડીઓ અને હોસ્પિટલના સુધાર કામને ઝડપી પૂર્ણ કરવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. સૌથી પહેલાં જે રાજ્ય સરકાર તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે આ તમામ કામગીરીની ઉપર, અને ફિલ્ડમાં અત્યારે જે પબ્લિક પાસે જે ચોમાસા દરમિયાન જે પબ્લિક ગ્રીવેન્સીસ છે એના ઉપર વધારે ભાર મૂકીને આજે રિવ્યૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનના, ઈસ્ટ ઝોનના 3 વોર્ડ અને વેસ્ટ ઝોનના 2 વોર્ડમાંથી વધારે રજૂઆત અમને મળી છે. ખાસ કરીને ડ્રેનેજનું 42% ફરિયાદો ડ્રેનેજનું કમ્પ્લેન છે. થોડું ઘણું વોટર પ્રેશર અને કન્ટામિનેશન ઇસ્યુઝ છે અને સાફ સફાઈનો ઇસ્યુઝ છે. એટલે અમે આજે ડેપ્ટી કમિશનર વાઇઝ, વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ પણ આજે રિવ્યૂ કર્યું છે કે ક્યાંથી મેક્સિમમ ફરિયાદો આવે છે, આ ફરિયાદોને કેવી રીતે નિકાલ કરવો જોઈએ સમયસર, ફરિયાદો નિકાલ થાય તો પબ્લિકનું સેટિસ્ફેક્શન લેવલ શું છે, આ સેટિસ્ફેક્શન લેવલને પણ રિવ્યૂ કરવા માટે આઈટી ડિપાર્ટમેન્ટના કોલ સેન્ટરથી ફરી ફોન કરવાનું કીધું છે. આ રાજ્ય સરકાર તરફથી પણ અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી પણ રિવ્યૂ કરવામાં આવે છે. એટલે પબ્લિક ગ્રીવેન્સ અને પબ્લિક સેટિસ્ફેક્શનમાં કામગીરી કરવા માટે તમામ એન્જિનિયર્સને અને ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આજે સૂચના આપી છે. પછી પીજી પોર્ટલ અને સીએમ સ્વાગતમાં જે આપતા પ્રશ્નો એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે, જેથી કરીને પબ્લિકની ફરિયાદને તાત્કાલિક ધોરણે સમયમર્યાદામાં નિકાલ કરવા માટે જે પગલાઓ લેવું જોઈએ એ તમામ ડિપાર્ટમેન્ટ વાઇઝ પણ રિવ્યૂ કર્યા છે અને એમને તાત્કાલિક ધોરણે સૂચના પણ આપી છે. એ ખાસ કરીને એના ઉપર ભાર મૂકવાનો. ત્રીજું છે, અત્યારે ક્લીન ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી, શુદ્ધ પાણી આપવામાં આપણે ફરજ છે. એમાં કોઈ પણ જગ્યામાં કન્ટામિનેશન થતું હોય, અદરવાઇઝ પ્રેશરની ઇસ્યુઝ હોય, એના ઉપર પણ વોર્ડ વાઇઝ, એરિયા વાઇઝ અમે ડિટેલ્સ કાઢ્યા છે. એના ઉપર પણ વધારે ભાર મૂકવાનું કીધું છે. ચોમાસા દરમિયાન અને હવામાન ની પ્રેઝન્સમાં અત્યારે આપ જોઈ શકો છો કે ઘણી બધી જગ્યામાં ઝાડ પણ નાની નાની પડતા હોય છે, એટલે ટ્રીમિંગ એક્ટિવિટીઝ પણ વધારે અમે ભાર મૂક્યા છે. સાથે સાથે આપ જોઈ શકો છો કે અત્યારે નમો સ્વચ્છતા અભિયાન પણ ચાલી રહ્યા છે. તમામ હોસ્પિટલ્સમાં, આંગણવાડીઝમાં, સ્કૂલ્સમાં, ઓફિસ પ્રેમાઇસીસમાં બધામાં ચાલી રહ્યા છે. મહાનગરપાલિકાના તમામ ઓફિસીસમાં પણ સ્વચ્છતા અભિયાનને વધારે વેગ આપવા માટે આજે સવારે સેનિટરી ઇન્સ્પેક્ટર્સ અને એની ટીમ સાથે પણ અમે ચર્ચા કરી છે. એન્ક્રોચમેન્ટ ઉપર પણ અમે મુદ્દા ચર્ચા કરવામાં આવી છે કે અત્યારે એન્ક્રોચમેન્ટ્સ પણ જે વધી રહ્યા છે એને પણ તાત્કાલિક ધોરણે વોર્ડ લેવલના ટીમ સૂચન એને આપી છે કે એનો નિકાલ પણ ફટાફટ થઈ જવું જોઈએ. જે તમામ સરકારી ઓફિસીસમાં આ બધામાં સ્વચ્છતા અભિયાન કરવાનું છે એના ઉપર 100% ભાર મૂકીશું, અને વોર્ડ લેવલ, ઝોન લેવલમાં પણ સ્વચ્છતા અભિયાન છે એના ઉપર પણ વધારે ભાર મૂકવાના છે. સાથે જે રાતમાં સ્ટ્રીટ લાઇટ, અત્યારે રાતના દરમિયાન સ્ટ્રીટ લાઇટ્સની લક્સ અને લુમન ઇન્ટેન્સિટી વધારવા માટે પણ કીધું છે. અમુક વિસ્તારમાં ડાર્ક સ્પોટ્સ વધારે ના દેખાય એના માટે ત્યારના વ્હાઇટ લાઇટ ઇન્ટેન્સિટી વધારવા માટે પણ સૂચના આપી છે, જેથી કરીને સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટનું આ કામગીરી ટૂંકા સમયમાં કરીશું. આવનારા દિવસોમાં નમો આરોગ્ય વન એક વડોદરામાં બનાવવા માટે રાજ્ય સરકાર તરફથી પણ એ સૂચના આવી છે. નમો આરોગ્ય વન માટે ગ્રાઉન્ડ લેવલ પ્લાનિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. અત્યારે આપ જાણો છો કે આખા સિટીમાં અમે કેનપી લગાવીને
પ્લાન્ટ ડિસ્ટ્રીબ્યુશન એટલે ઝાડની વાવેતર માટે ડિસ્ટ્રીબ્યુશન ફ્રીમાં આપણે આપી રહ્યા છે. દરેક વોર્ડ વાઇઝ ઝોન વાઇઝ એનું પણ સંખ્યા વધારવા માટે એમને સૂચના આપી છે. અત્યારે 20 જગ્યા ઉપર એ લોકો વિતરણની કામગીરી શરૂ કરી છે ગાર્ડન્સમાં, પબ્લિક સ્પેસીસમાં. દરેક વોર્ડમાં પબ્લિક સ્પેસીસમાં અને ગાર્ડનમાં એને વધારવા માટે સ્કેલ વધારવાનું કીધું છે. એટલે 20થી હવે 115 જગ્યા ઉપર પણ ઝાડ વિતરણની વ્યવસ્થા કરવાના છે. આવનારા દિવસોમાં પ્લાન્ટેશન એક્ટિવિટી અને નાના મોટા ગાર્ડન્સનું પણ વિગતવાર અમે લિસ્ટ આપીશું. એમાં વધારે કામગીરી કરવા માટે નક્કી કર્યું છે. ઘણા દિવસોથી વડોદરામાં પેન્ડિંગ એક એજન્ડા હતી કે વેટનરી હોસ્પિટલ ફોર ડોગ્સ, વેટનરી હોસ્પિટલ અને ક્રિમેટોરિયમની પ્રાથમિક ટેન્ડરિંગનું કામગીરી શરૂ કરી દીધી છે. પ્લોટ આઇડેન્ટિફિકેશન થઈ ગયું છે. એટલે ચારો ઝોનમાં વેટનરી હોસ્પિટલ અને ક્રિમેટોરિયમ, એક કોમન ક્રિમેટોરિયમ પણ કરવા માટે નક્કી કર્યું છે. એક નેચરલ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી માટે પણ ફાર્મ માર્કેટ અત્યારે બની રહ્યા છે, જેથી કરીને પ્રાકૃતિક ખેતીના ખેડૂતો માટે વડોદરા શહેરમાં આવીને વેચી શકાય એવા બાબતની તૈયારી છે. માનનીય રાજ્યપાલશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એની રિવ્યૂ પણ કરી હતી. એટલે આવનારા દિવસમાં ટૂંકા સમયમાં એક નેચરલ ફાર્મિંગ માર્કેટ પણ અમે લોન્ચ કરવાના છે. સાથે સાથ વેજીટેબલ માર્કેટ્સ પણ ચારો ઝોનમાં જે કામગીરી અમે બજેટમાં અનાઉન્સ કરી એ પણ પ્રગતિ હેઠળ છે. સ્મશાનમાં, તમામ સ્મશાનોમાં પણ જે નાનું મોટું રજૂઆતો આવતી હતી ત્યાં સ્મશાનોમાં પણ કામગીરી બધાને સરખું કરવા માટે સૂચના આપી. ત્યાં હવે ઓલમોસ્ટ ઇશ્યુઝ પતી ગયું છે અને નવું સ્મશાનનું જે કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે એને પણ વેગ આપવા માટે અમે ધીમે ગતિએ ચાલતું ફરિયાદ મળી છે એને પણ વહેલા પૂરું કરવા માટે અમે નોટિસ પણ ઇસ્યુ કરી છે અને કામગીરી ફાસ્ટ કરીશું. એક આપણે કમાટીબાગમાં વ્હાઇટ હાઉસ છે, એને આવનારા દિવસોમાં અમે કલ્ચરલ સેન્ટર તરીકે પણ કન્વર્ટ કરવા માંગીએ છીએ. એમ્ફી થિયેટરમાં અઠવાડિયે કાર્યક્રમો થાય છે. ત્યાં લાઇટ એન્ડ સાઉન્ડ્સ પણ અમે એડ કરવાના છે. વ્હાઇટ હાઉસની આધારે એમ્બિયન્ટ લાઇટિંગમાં પણ લઈ જવાના છે અને નીચે કલ્ચરલ સેન્ટરમાં પણ હેન્ડીક્રાફ્ટને પણ લઈ જવાનું છે. એક સોનિયર શોપ પણ શરૂ કરવાનું નક્કી કર્યું છે, જે પહેલાં ચાલતી હતી અને ફરીથી એને શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને લોકો માટે પણ વડોદરાની હેરિટેજ બાબત બધું એમને મળે. સિક્યોરિટીમાં પણ ઇશ્યુઝમાં જે ફરિયાદો હતી, અધરવાઇઝ હાજરીનું ઇશ્યુ હતી, એ પણ હાથમાં લીધી છે. આવનારા દિવસોમાં સિક્યોરિટી સિસ્ટમ જે વડોદરામાં છે મહાનગરપાલિકામાં છે એનામાં પણ સુધારો લાવવા માટે પ્રયત્ન ચાલી રહ્યા છે. ટૂંકા સમયમાં એમાં પણ નિકાલ કરવામાં આવશે. સમા ડાઇવિંગ પુલનું રેનોવેશનનું કામગીરી પણ આવનારા દિવસમાં કરીશું. માંજલપુર ટ્રેકનું રેનોવેશનનું પણ કામગીરી શરૂ કરીશું. એક્વેરિયમ પ્રોજેક્ટ જે અંડર યુસીએફ અમે જાહેર કરી છે આજવામાં, એનું પણ અત્યારે પ્લાનિંગ ચાલી રહ્યા છે. એક લિનિયર પાર્કનું પણ વાત ચાલી રહી છે સેવાસીમાં, એનું પણ કામ પ્રગતિ હેઠળ છે. આવનારા દિવસોમાં વુડા રિંગ રોડ, વુડા વોટર ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ અને વુડા હાઉસિંગ, એમાં જે લોકાર્પણ સુધી આવી ગયું છે એ બધાને પણ લોકાર્પણ સુધી લઈ જઈશું. વડોદરા મહાનગરપાલિકામાં યુનિફોર્મ સિસ્ટમ લાગુ થઈ ગયું છે અને ધીરે ધીરે તમામ યુનિફોર્મ્સ પણ પહેરીને પ્રોપર મિટિંગ્સ અટેન્ડ કરવાની શરૂ કરી દે છે. હવે ક્લાસ 3, ક્લાસ 4નું પણ જે બાકી હતું એ પણ અમે આપી દેવાના છે ટૂંકા સમયમાં. આવનારા દિવસોમાં ફાયર એન્જિન્સ જે જૂના થઈ ગયા છે એમાં પણ એક પ્રોપર કમિટી ફોર્મ કરીને ફાયર એન્જિન્સની આવનારા દિવસોમાં અપગ્રેડેશન, ફાયર સ્ટાફની અપગ્રેડેશન, નવું એમના માટે ક્વાર્ટર્સ અને ફાયર સ્ટેશનની અપગ્રેડેશન, એ બધા ઉપર પણ આવનારા દિવસોમાં કામગીરી કરવાના છે. સુરસાગર આરતી જે જાહેર કરી છે એ રાજ્ય સરકાર લેવલમાં થોડું અમે ફોલોઅપમાં છે. ટૂંકા સમયમાં એનું પણ કામ શરૂ કરી દેવાના છે. આવનારા દિવસોમાં પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડિંગ ઉપર જે કામગીરી પેન્ડિંગ છે એના પણ વેગ આપવાનો આજે સૂચના આપી છે. એટલે આવનારા દિવસોમાં પાર્કિંગ ઝોન્સ, પાર્કિંગ એરિયાઝ, સિટીના ટ્રાફિક પોલીસ સાથે પણ એક મિટિંગ થઈ ગઈ છે. પછી મારા અને માનનીય પોલીસ કમિશનરનું એક મિટિંગ બાકી છે. એના પછી પાર્કિંગ ઝોન્સ અને પાર્કિંગ ચાર્જસ આ બધા પણ આપણે લેવાના છે. મહાનગરપાલિકા પછી એ ચાર્જસ નક્કી કરશે. અને જે ગેરકાયદેસર પાર્કિંગ કરે છે સ્ટ્રીટ્સ ઉપર, એના ઉપર બોલાર્ડ્સ લગાવવાનું કામગીરી પણ શરૂ કરી દીધી છે. એટલે ધીરે ધીરે એનું લઈશું. આવનારા દિવસોમાં બ્રિડ્જસની નીચે પણ કદાચ પાર્કિંગ સ્પોટ ક્રિએટ કરી શકાય, બીએમસીને રેવન્યુ ક્રિએટ કરી શકાય, એના ઉપર પણ અત્યારે ચર્ચા વિમર્શ ચાલી રહ્યા છે. અને હેરિટેજમાં લાલકોટ અને માંડવી ગેટ, આના ઉપર પણ કામગીરી અત્યારે પ્રગતિમાં લેવાનું ચર્ચા ચાલી રહ્યા છે. ઇલેક્ટ્રિક બસીસ 20 બસીસ એક્સ્ટ્રા આવી ગઈ છે, એને પણ ટૂંકા સમયમાં સિટીમાં લોન્ચ કરવાના છે અને એને સંલગ્નમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ કામગીરી ચાલી રહ્યા છે. આસી બસીસ પણ આવી ટૂંકા સમયમાં 1 મહિનાની અંદર પણ લાવવાની અમે તૈયારીઓ કરી રહ્યા છે. પછી ઝોન વાઇઝ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એના માટે તૈયાર કરવું પડશે. એ પણ ધીરે ધીરે આના ઉપર કામગીરી રેડી કરીશું.
જે સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ છે, ઓડિટોરિયમ્સ છે, લાઇબ્રેરી છે, યોગ સેન્ટર છે, તમામનું ડિઝાઇન સ્પેસમાં આવી ગયું છે. નેક્સ્ટ આચારસંહિતા થયા પછી તમામ સ્ટેન્ડિંગમાં અમે દરખાસ્તો કરીને આ કામો બધાને વેગ આપવાનું નક્કી કર્યું છે. ક્વોલિટી કંટ્રોલ સેલ, જે અહીંયા અમે વાત કરી હતી, ક્વોલિટી કંટ્રોલ સેલ અને પ્લાનિંગ સેલનું પણ અમારું ડીએમસી પ્રોજેક્ટ્સ કામગીરી કરી રહ્યા છે. ટૂંકા સમય પછી ક્વોલિટી કંટ્રોલ તમામ કામમાં કેવી રીતે લાવી, અસંખ્ય ઇજારાઓ છે એને કેવી રીતે કંટ્રોલમાં લાવી, પ્લાનિંગ સાથે કામગીરી કેવી રીતે શરૂ કરવું, કન્સલ્ટન્સમાં ઇમ્પ્રુવમેન્ટ કેવી રીતે લાવવાનું, અને ક્વોલિટી કંટ્રોલની જવાબદારી જે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં કામ કરે છે એનું પણ જવાબદારી, અને પીએમસીનું જે કામગીરી દરમિયાન અમે પેમેન્ટ કરીએ છીએ એમનું પણ જવાબદારી નક્કી કરવામાં આવશે. એટલે વર્કમેનશીપ, વર્ક ક્વોલિટીમાં કોઈ પણ કમ્પ્લેન્ટ હોય એના ઉપર કાર્યવાહી કરવા માટે આજે અમે નક્કી કર્યું છે. એમાં ના કરતા હોય તો પેનલ્ટી અને દંડનીય કાર્યવાહી પણ અમે શરૂ કરીશું. કમાટીબાગમાં જે ક્રોકોડાઇલ વ્યુઇંગ પાર્ક છે એનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે બ્રિજ સાથે, અને વિશ્વામિત્રીનું જે એસપીવી છે અને સિટી બસનું એસપીવી છે એ પણ આગળ પ્રગતિ હેઠળ લઈ રહ્યા છે. આવનારા દિવસોમાં વર્કિંગ વુમેન્સ હોસ્ટેલ પણ જે એ ઝોનમાં કરી રહ્યા છે એના ઉપર પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું છે. ટૂંકા સમયમાં એ અને સોલાર ટ્રીઝનું પણ ધીરે ધીરે અમે ખાતમુહૂર્ત લોકાર્પણ લેવલમાં લઈ જઈ રહ્યા છે. સોલાર ટ્રીઝનું પણ આફ્ટર 4th ઓગસ્ટ લોકાર્પણ સુધી લઈ જવાનું નક્કી કર્યું છે. મોટાભાગમાં જે ડ્રેઇન માસ્ટરની પેન્ડિંગ હતી એ પણ આવી ગયું છે હવે, એટલે રૂપારેલ ખાસ અને મહાનગર ખાસમાં એમને ઉતારીને કામગીરી પણ કરી રહ્યા છે. જે પણ જગ્યામાં પ્લાસ્ટિકની ભરાણ છે, અદરવાઇઝ અટકાયત થઈ રહી છે, બધાને પણ ક્લીન કરવાનું કામગીરી શરૂ કરી છે. મોટાભાગમાં આ જે 5 વોર્ડમાં અમુક એરિયાઝમાં વોટર કન્ટામિનેશન અને વોટર પ્રેશર ઇસ્યુઝ છે એને સુધારો લાવવા માટે પણ સૂચના આપી છે. પેચવર્કનું કામ પણ એને ક્વોલિટી કામગીરી કરવા માટે પહેલાં માનવ દિવસનું ચાલતું હતું, પછી એફડીઆરથી કરવાનું કીધું છે. હવે અમે એઆરસી તરફથી પણ જઈ રહ્યા છે, એને પણ વહેલા તકે પૂરું કરવા માટે નક્કી કર્યું છે. અને સ્કૂલ્સ, આંગણવાડીઝ અને હોસ્પિટલમાં પણ ફ્રેશ પેઇન્ટિંગ જે બાકી છે સુધારો વધારે કરવાનું છે. ઝોનલ લેવલના એન્જિનિયર્સને પણ સૂચના આપી છે, એમાં પણ સારું કામ કરવા માટે પણ એમને સૂચના આપી છે. આવનારા દિવસોમાં એનું કામગીરીની પ્રગતિ પણ અમે વિઝિટમાં કરીને રિવ્યૂ લેવાના છે. સર, સયાજીગંજ વિસ્તારની અંદર દિનેશ ગરનાળો આવે, દિનેશ મિલ ગરનાળો. હા, દિનેશ મિલ. હા.